Hello students, good morning. How are you all? ચાલો આજે આપણે યુઝ ઓફ લેટ્સ એન્ડ લેટ એ ટોપિક શીખવાના છે. લેટ્સનો અર્થ થાય ચાલો આપણે, અને લેટ એટલે દો. લેટ્સ એટલે પ્રપોઝલ પ્રસ્તાવ સૂચવે, અને લેટ એ પરમિશન સૂચવે. તો લેટ્સનો અર્થ ચાલો આપણે થાય છે. લેટ્સ દ્વારા પ્રપોઝલ પ્રસ્તાવ દરખાસ્ત સૂચવાય છે. આજે આપણે રજા છે તો આપણે આપણા પેરેન્ટ્સને રોજ સવારથી જાતની પ્રપોઝલ આપીએ કે લેટ્સ ગો ટુ દાંડી, ચાલો આપણે દાંડી જઈએ. લેટ્સ એન્જોય ડે, ચાલો આપણે વરસાદની મજા માણીએ. લેટ્સ ઈટ પકોડા, ચાલો આપણે પકોડા ખાઈએ. તમે મમ્મીને કહેશો કે આજે ભજીયા બનાવીએ. લેટ્સ મેક પેપર બોટ, ચાલો આપણે પેપર બોટ કાગળની હોડી બનાવીએ. લેટ્સ રીડ અવર લેસન્સ, તમે તમારા ભાઈ બહેન સાથે તમે નક્કી કરશો કે હવે બહુ આરામ કરી લીધો, ચાલો હવે આપણે થોડીક વાર એકાદ કલાક આપણે આપણું જે બી વાંચવાનું છે તે આપણે વાંચીએ. તો અહીંયા સ્ટુડન્ટ્સ મેઇન ઇમ્પોર્ટન્ટ વાત શું છે કે લેટ્સ પછી તરત ક્રિયાપદ આવવું જોઈએ. લેટ્સ ગો, ચાલો આપણે જોઈએ. લેટ્સ એન્જોય, એન્જોય એ ક્રિયાપદ છે, ચાલો આપણે મજા કરીએ. લેટ્સ ઈટ, ચાલો આપણે ખાઈએ, તો ઈટ ક્રિયાપદ છે. લેટ્સ મેક, ચાલો આપણે બનાવીએ, તો મેક ક્રિયાપદ છે. લેટ્સ રીડ, ચાલો આપણે વાંચીએ, તો રીડ ક્રિયાપદ છે. એટલે તમારે એકદમ યાદ રાખવાનું કે લેટ્સ પછી તરત ક્રિયાપદ આવવું જોઈએ. હવે આપણે એને સિમિલર છે લેટ. લેટનો અર્થ થાય લો. લેટ દ્વારા પરમિશન પરવાનગી સૂચવાય છે. હવે તમે નાના છો તો તમારે નાની મોટી પરમિશન તમારા ઘરમાં મમ્મી પાસે માંગવી પડે. દાખલા તરીકે આપણે કહીએ કે લેટ મી પ્લે આઉટસાઇડ, તમે તમારું લેસન કરી લીધું, વાંચી લીધું, પછી મમ્મી પાસે તમે રજા માગશો કે મને બહાર રમવા જવા દે. બરાબર, મને બહાર રમવા જવા દો. તો અહીંયા આગળ તમે જો આઈ એટલે હું, કર્તા વિભક્તિ છે, એનું કર્મ થયું મી, મને બહાર રમવા જવા દો. લેટ હર મેક પેપર બોટ્સ, તમારા નાના ભાઈ બહેન છે તો તમે કહેશો મમ્મીને કે એને કાગળની હોડી બનાવવા દો. તો સી એ કર્તા છે, એનું થયું હર. તો લેટ્સ પછી અહીંયા તમે જો ક્રિયાપદ આવે, પણ અહીંયા લેટ પછી કર્મ વિભક્તિ આવે. લેટ ધેમ એન્જોય ધ વેધર, તેઓને વેધર એન્જોય કરવા દો. તો ધે એટલે તેઓ, ને તે ઉપરથી એનું કર્મ થયું ધેમ. લેટ યોર મધર કુક, તમારી મમ્મીને રસોઈ કરવા દો. આજે તમે ઘરે છો તો મમ્મીનું કામ વધારી દેશો તો દાદી કહેશે કે તારી મમ્મીને રસોઈ કરી લેવા દે. તો અહીંયા આગળ લેટ દ્વારા પરમિશન આપવામાં માંગવામાં પણ આવે ને આપવામાં પણ આવે. તો ટૂંકમાં મેઇન વાત શું છે, જ્યારે તમને એક્સરસાઇઝ આવશે ખાલી જગ્યા પૂરવાની લેટ્સ અને લેટની, તો યાદ રાખવાનું છે કે લેટ્સ પછી ક્રિયાપદ આવે અને લેટ પછી કર્મ વિભક્તિ આવે. લેટ એટલે પ્રપોઝલ પ્રસ્તાવ, અને લેટ એટલે પરમિશન. હવે સ્ટુડન્ટ આપણી આઈડિયલની ગ્રામર છે એમાં પેજ નંબર 46 અને 47 ઉપર જે ઇન્ફોર્મેશન આપવામાં આવી છે એ તમારે લખી દેવાનું છે. અને તમે જ્યારે સ્કૂલે આવશો ત્યારે હું એને ચેક કરીશ અને પછી આગળની એક્ટિવિટી આપણે સ્કૂલમાં કરવીશું. થેન્ક યુ.